તો દોસ્તો લાલો હવે હિન્દીમાં પણ આવવાની છે, એના વિશે પણ વાત કરીશું અને બીજી બધી પણ ઘણી બધી વાતો કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ અત્યારે લગભગ 60 કરોડ પ્લસના બિઝનેસ ઉપર પહોંચી ગઈ છે અને બહુ જ પહેલાથી હું કહેતો આવ્યો છું કે આ ફિલ્મ 100 કરોડની ફિલ્મ થશે એ નક્કી છે અને એ વાત સાચી પડવા જઈ રહી છે. લાલો હવે 100 કરોડની તરફ ગતિ કરી રહી છે, બહુ જ ઝડપથી ગતિ કરી રહી છે. મેં અમારા ડાયરામાં એવું કહ્યું હતું કે કરવાનું શું છે, બસ 3 કરોડ રૂપિયાનો બિઝનેસ રોજ કરવાનો છે અને લગભગ 1 મહિના સુધી અગર આવી રીતે ચાલ્યું તો 100 કરોડની ફિલ્મ બની જશે અને એ થઈ રહ્યું છે. લગભગ 3 કરોડનો બિઝનેસ રોજે રોજ થઈ રહ્યો છે લાલાનો અને ખૂબ જબરજસ્ત રીતે આગળ વધી રહી છે. અદ્ભુત ફિલ્મ છે, મજા પડે એવી ફિલ્મ છે અને લોકો એને માણી રહ્યા છે, ઉત્સવ મનાવી રહ્યા છે આ ફિલ્મનો. અને કેમ નહીં, ફિલ્મ જ એવી છે, એના ગીતો પણ એવા છે, એટલે આ તો થવું જ રહ્યું. બીજી એક વાત એવી કરવાની હતી કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ વિશે નેગેટિવ વાત કરી રહ્યા છે. ગઈકાલે આના માટે હું સ્પેશિયલી એક આખો વિડીયો કરવાનો હતો, પણ ગઈકાલે સિદ્ધાર્થભાઈએ સિટટોક્સમાં એમણે વિડીયો કર્યો આ જ બાબતનો લઈને, એટલે હું મારી વાત કહેવા જઈ રહ્યો છું કે ઘણા બધા લોકો એવા છે કે જે એવું કહી રહ્યા છે કે ઠીક છે, હવે આ ફિલ્મમાં છે શું, આમાં કંઈ એવું કંઈ ખાસ નથી. હા, ફિલ્મ એક જબરજસ્ત હાઈપ પર છે અત્યારે અને ગજબની માઉથ પબ્લિસિટી છે અને લોકો બહુ જ મોટી એક્સપેક્ટેશન સાથે આ ફિલ્મને જોવા જાય છે. એટલે કદાચ ક્યાંક એવું લાગી શકે કે આ ફિલ્મ કંઈ નથી, મહાન ફિલ્મ નથી એવું લાગી શકે, કારણ કે તમે બહુ જ મોટા એક્સપેક્ટેશન સાથે જુઓ છો. એટલે મેં આ પણ પહેલાના વિડીયોમાં પણ મેં કહ્યું છે આ વાતને કે જ્યારે બહુ જ વખાણ સાંભળવામાં આવે કોઈ ફિલ્મના અને આપણે બહુ જ મોટા એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ જ્યારે ફિલ્મ જોવા કોઈ પણ વસ્તુ માટે, ત્યારે આપણને જેટલું ઈચ્છ્યું હોય છે એના કરતાં થોડો ઓછો સંતોષ મળે છે. અને એ જ વસ્તુ કદાચ લાલા સાથે થઈ શકે છે, તમારી સાથે થઈ શકે છે, કારણ કે તમે બહુ જ મોટા એક્સપેક્ટેશન સાથે જાઓ છો. તો બટ 90% લોકોની વાત છે કે જે લોકોને બહુ જ ગમે છે અને ગમવાની જ છે. બાકી 10% લોકો તો એવા રહેવાના જ છે કે જેમને તમે ક્યારેય નથી સંતોષી શકવાના. 100% લોકોને સંતોષવું ઇમ્પોસિબલ છે. દરેકના ટેસ્ટ જુદા છે, દરેકની પસંદગી જુદી છે, એટલે ક્યારેય તમે 100% લોકોને તો સંતોષી નથી જ શકતા. એ બહુ જ સ્પષ્ટ વાત છે અને આમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે. એટલે જે 5-7% લોકો છે જે સોશિયલ મીડિયા ઉપર આવીને લાલામાં શું છે, આમ બધું કરી રહ્યા છે, એ લોકોને નહીં જ ખબર પડે, નહીં જ મજા આવે અને એમાં એમનો વાંક પણ નથી. એ લોકો કદાચ બહુ હાઈ એક્સપેક્ટેશન સાથે ફિલ્મ જોવા જઈ રહ્યા છે, એટલે આવું થતું હશે એવું મારું માનવું છે. બટ લાલો એ માઇલસ્ટોન બની ચૂકી છે, રોજ નવા રેકોર્ડ તોડે છે, ગજબ રીતે આગળ વધી રહી છે અને 100 કરોડની ફિલ્મ તો બની જવાની છે, આ નક્કી છે. બહુ જ સરસ રીતે ચાલી રહી છે. ગુજરાતી સિનેમા માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની ક્ષણ છે આ કે 100 કરોડની કોઈ ફિલ્મ બને અને એમાં પણ કૃષ્ણ ભગવાનનું નામ જોડાયું હોય એવી ફિલ્મ બને તો ઓફકોર્સ બહુ જ સુંદર વાત છે આ. હવે વાત કરીએ કે આ ફિલ્મનું ડબિંગ થવા જઈ રહ્યું છે હિન્દીમાં. કન્ફર્મ ન્યૂઝ છે કે નહીં એની વાત કરીએ. ગઈકાલે અનાયાસે અચાનક જ મેં વિક્કી જોશી, 3 રાઇટરોમાંના એક રાઇટર વિક્કી જોશી, વિક્કી પૂર્ણિમા, એને મેં ફોન કર્યો એમ જ એપ્રિશિએટ કરવા કે ભાઈ બહુ જ ખુશ થઈ રહ્યો છું તમારી આ સફળતાને જોઈને. અને એ મુંબઈ હતો અને આ ફિલ્મના હિન્દી ડબિંગ માટે એ દોડી કરી રહ્યો હતો. આખું એ તંત્ર હિન્દી ડબિંગ કરવાવાળું એ સંભાળી રહ્યો છે, વિકી સંભાળી રહ્યો છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખી ટીમને કે હિન્દીમાં પણ જબરજસ્ત સફળતા મેળવે, હિન્દીનો અલગથી 50 કરોડનો બિઝનેસ થાય, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ફિલ્મ માટે આખી ટીમને. તો વિકી આના માટે મહેનત કરી રહ્યો છે. આશા રાખીએ કે બહુ જ સરસ રીતે આ ફિલ્મનું ડબિંગ થાય, ટ્રાન્સલેશન નહીં પણ ભાવાનુવાદ વાત થાય અને કૃષ્ણ સાથે છે એટલે એવું જ થશે એવું માનવું જ રહ્યું ચોક્કસપણે કે ભાવાનુવાદ થાય આ ફિલ્મનો ડબિંગમાં અને
હિન્દી બેલ્ટના લોકો પણ આ ફિલ્મને એટલી જ વખાણે, એટલી જ જુએ અને એટલી જ એપ્રિશિએટ કરે અને ગૌરવ કરે કે આવી ફિલ્મ ભારત દેશમાં બની છે, અમારી ભાષામાં બની છે, ગુજરાતમાં બની છે. આવું ગર્વ આખી હિન્દી બેલ્ટના લોકોને તેવી પણ આશા અને શુભેચ્છાઓ છે આખી ટીમને. તો બે વાત નક્કી છે કે 100 કરોડ થવાના છે, એ વાત નક્કી છે અને હિન્દીમાં ફિલ્મ બનવા જઈ રહી છે. તો બહુ જ બહોળા ઓડિયન્સ સુધી પહોંચશે, એ પણ એક ખુશીની વાત છે. તો દોસ્તો, ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે રોજ નવા રેકોર્ડ કરી રહી છે. 60 કરોડ પ્લસનો બિઝનેસ થઈ ચૂક્યો છે અને હજી પણ આગળ વધી રહી છે. દોસ્તો, તમે આ ફિલ્મ હજી સુધી જોઈ છે કે નહીં? જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. 100 કરોડનો બિઝનેસ કરશે કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. હિન્દીમાં ફિલ્મ બનવા જઈ રહી છે, આ અંગે તમારું શું માનવું છે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમારા પ્રતિભાવ આપો અને તમે લોકોને શું કહો છો આ ફિલ્મ જોવા વિશે એ પણ તમે લખો. હું તો કહું છું અહીંયાથી કે આ ફિલ્મ જોવી જ જોઈએ, પણ તમે શું માનો છો અને તમે શું કહો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમે કેટલી વાર જોઈ ફિલ્મ એ પણ જરૂરથી લખો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો? અગર તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા દોસ્તો સાથે શેર કરો અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.